રામ રામ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં મિત્રો? નવા બ્લોગમાં સ્વાગત છે. સવારમાં જોઈ લ્યો મારે ઝાકર તો આવી જ છે આજે, બરાબર. અને આ જો કંઈક રહી ગયું લોડરના બકેટમાં માલ બધા જો અહીંયા આવી ગયા વહેલા, શાંતિથી બેસી ગયા. ગાય ને બધા લીધું. તારે નથી બેસવું બેટા? હા, કેમ ઊભી તું? કેમ ઊભી? હા હા, બેસી જા. અને ઝાકર તો છે જ ઓલરેડી, ઉડું ઉડું થાય છે. આમ ભાઈ મસ્તી ના આવ્યા, પણ આને નુકસાન કરીએ બધાને ઝાકર, બરાબર. જો ટમેટીની નરવાઈ એકવાર ગજબની છે. જો હીરાવવાનું કંઈ આપણે તો બધાની મોર હીરાવી લીધો, અને ઘી ઊનું બધું ખાઈ લીધું ને ઘી, બરાબર છે. જય શ્રી કૃષ્ણ. ઘી ઊનું થઈ ગયું, ખાઈ લીધું, અને હવે ઊભા થાય. જલ્દી ઉગીને ઘણો ઊંચો ચડી ગયો એમ તો, પણ ઝાકરમાં દેખાતો નથી. આવ્યું. વાહ, આપણે છે ને મીંદડાની તા મેર છે, માગ છે. ગમે પાડી હોય નું આવ્યું, બે આવ્યા. એક તો અંદર ગયું વયું રહ્યું, બરાબર. આતા જાણે કેમ ઘરનું જો એના જેવું છે, ઓલો મરી ગયું નીના જેવું. બહુ મસ્તી નો હોય, એના જેવડા જ હતા. વાહ ભાઈ વાહ, ભૂરું છે ભૂરું. પીલે ખંજ વારવાનું છે. આપણે વયા જાવ. હાલો આપણે બપોરા કરી લઈ. અહીંયા ઊંચું ચડી ગયું મીંદડાની બાજુ, એટલે ચકલા રાડું દે ઉપર. હા, આજ છે ને હા મીંદડું છે બચ્ચું. આજે આવ્યું ને બચ્ચું એ છે ઉપર બેઠું. સાલું તું શિકાર કરવા ગયું, પણ એ તારા હાથમાં ન આવે. હાલો તો આપણે છે ને ટ્રેક્ટર લઈ અને તલા હાંકવા વાવવા જવાના છે. તો મજા આવે એમાં, સાચું છે ને, બહુ મજા આવે. હા, આપણે છે ને મારે જવું. હાલો, તલ બાકી રહી ગયું ને, કાલ રામસીભાઈને વાવવા જવા. હાલો નીકળીએ. જો મિત્રો, કુંજું કેવું નાય બેઠું વ્યવસ્થિત. મસ્તીનું જોઈએ. જો જાય નાવા જાય અને તડકે બાજુ આવી અને બેસે પાખું ખખેરી. વાહ ભાઈ વાહ, ક્યાં વાત છે. અને આ ઝીણા જ મોટા જા બાજુમાં મસ્ત.
તો મિત્રો જો તલ વવાઈ ગયા છે અને ઓયણી અહીં છે ને છોડાવી નાખી. આ કાગર એને કારણે ઢાંકવું બહુ પડે કે અમારે છે ને ઝાકર બહુ આવે. ઝાકર એટલે અનલિમિટેડ ઝાકર આવે એટલે કાગર ને કોથરા નાખવું પડે બરાબર. કુવાની શોખીન બરાબર, કોઈ સાધન નબળું ના હાલે બરાબર ને હાલે તો ખરું પણ આપણાથી ખાઈ તો મહેનત કરાય કરાય. અને જેથી હવે આવે છે રહી રહીને ઢાંકવા લાગે કે બાપ ઢાંકવા લાગે. આ ઉયણી એકલા છોડાવી અને ઢાંકવામાં તાર માઈ ટેકો દીધો કાં જઈ લે કાંઈ. અને ઝાકર કાવી આવે બાપ ખબર છે એ આને ઢાંકવી જરૂરી છે. જો કોથરો ને કાગર, કોથરો જ વધુ આને ઝાકર ને પકડે. હાલો ઢક દઈ દઈએ હવે. તમારો વારો લઈ જ લેવો ને ઢાંક દેવાનો. ઢક હું દેવા તહેવાર ને ટ્રેક્ટર બારું કાઢ્યું. ઢક દેવા જ લાગુ હાલો. હા એકલે જ છે ટ્રેક્ટર આને શીખવું જે છે. હા હા પેલા ગેરમાં નાખી લે. ઓહો માપે મારજે લીવર તું. ભૂલી ગઈ કેટલા એને છે ને શોખ બહુ ટ્રેક્ટર રાખવાનો. જો એ બીજે આવે એટલે ગમે એ સાધન દીવો આવડી જાય. સનેડો, ફોર વ્હીલ. માં ભાગજો જલ્દી જલ્દી. કાં હતી જેથી ટ્રેક્ટર લઈને આવે. આ જે દેહે ને કોક ને બસ લે. સારું હાલો મિત્રો, જો આવી નાઈ ધોઈ લીધું ટ્રેક્ટર રાખવા જાય ને હમણાં તો કાયમ તો નાવું તો પડે, કારણ કે ધૂળ એવી ઉડે એટલે વાત જવા દે. વીણીમાં એમાં બહુ ઉડે બરાબર. અમારે આ ચક્કીનો છે ને થોડોક અવાજ આવતો હશે. અને રસોડામાં જો હાલે છે વેરું પાણીનું શું હાલે છે, આથણા બનાવવાના. વાહ ભાઈ હમણાં એક દી બનાવ્યા હતા તો સેમ્પલ બનાવ્યું હતું. સિમ્પલ નતું બનાવ્યું તો ઈ જ આથણા હે. ગોરો કર્યો પછી આમાં ખાંડ નાખી અને કેટલા ઘણા દી થઈ ગયા ને. હા 4-5 દી પછી તડકે ને આખી રાત ને ખુલ્લા રહેવા દેવાના. બરાબર. હવે આ બધું જો ખાંડનો રहो ચૂહી ગઈ ને હવે મસાલો તૈયાર થઈ ગયો. હવે આપણે ભેરવી નાખી. બસ ભેરવી નાખો બીજું. બાકી બહુ મજા આવે આ ખાવાની. યાર ગાજરના સેજ ઓલા કહું ક્યાં કેવા હાથના કહેવાય કાચા. કાચા ના કહેવાય તો પાકા જ કહેવાય. પાકા જ કહેવાય. બાકી ખાવાની ઓર મજા આવે. તેરી બનાવ્યા હતા ને સેમ્પલ પૂરતો એક વ્હાઈટ કોર નતો કર્યો ત્યાં તમે. આ કાલ કર્યા તો થોડોક મસાલો ભેરવી એક જ દિન પૂરું નહીં અને ઈ ખવાઈ ગયા. બહુ ભાઈ રાતા જોર હોય એકદમ. તો થઈ જાય. મસાલા કોથળી તોડના કિંચા નો કલર લુખે ખાઈ જાવ. આ રાતા જોર જેવા થઈ ગયા. લુખે ખાઈ જાવ એવું લાગે. વાહ ભાઈ વાહ. તો આપણે બની ગયા છે કમ્પ્લીટ આથણા. હવે ખાતા રાખો બીજું. હો બહુ ખાતા રાખો. આ છે ને રાતા દેખાય ને ઈવા મીઠાઈ છે અંદર. આમ મીઠો શું બેવી કારણ ખબર કે જો આ જાહણી વાળા બન્યા ને તેમાં ખાંડ હતી ને તે આમ અસલ મીઠા થઈ ગયા. મીઠા ને તીખા બે સ્વાદ આવ્યો. તારા હાથ બળીએ છોકરો. આ હા જો જીવારો હોય ને તો બરે છે. એટલે કેમ હાથ બળીએ તારા. હવે તું છે ને વેલેર હાથ ધોઈ ના. એ તો ટેસ્ટ કરી રેવાતું નથી ને. કેવા છે? તીખા અને મીઠા બે મસ્ત છે. અસલ. ભલે હાથ ધોઈ નાખો. કારીગર છે બધા દહીં આને દરવાના. આનું છે ને વારો જ છે. હા ડોલું જબર ફરી મૂકી દેવાનું. મને આનું ઓર બાંધતા નથી બહુ ફાવતું. જરાક શું કે જરાક વધુ વહી જાય ને કાં જરાક ઓછો જાય તો દબાય. હા અથવાર છે આની. બેહું ને ઘણી અથવાર થઈ ગઈ એવું છે. ભાણા આવે ગાય કરી કા પણ હા એમાં સાચું છે તારું. પણ લોટ ખાવાની મજા આવે ને. રોટલા એના એવા બને ને
દેહી ચક્કી છે મિત્રો, એટલે પછી ઓલા શું કે દેહી પાણાને છે ને લોટ જ આખો લગાવે, બાકી અટાણે ઓટોમેટિક હારી આવે, એમાં જોવું ન પડે કંઈ, ગમે એ માણસ ચાલુ કરી આવે, પણ આના જેવી મજા ના આવે લોટ ખાવાની, રોટલા ખાવાની. બરાબર, તો હવે આજે છે ને વિડીયો અહીંયા પૂરો કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી નાખો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. કાલે નવા વિડીયોમાં મળીએ. જય દ્વારકાધીશ.